પ્રણામ। જીવ જ્યારે કર્મ બંધાય ત્યારે એની જે સ્થિતિ સત્તા બંધાય, જેમ કે અહીંયાથી બંધ ચાલુ કરે અને અહીંયા ગાડી સ્થિતિ સત્તા, જેમ કે કોઈ 70 કોડાકોડી સાગરોપમની કોઈ સ્થિતિ બાંધી છે મોહનીય કર્મની, તો જેમ કે આપણે ખમણ ખાઈએ તો તરત ડબલા ભરવાનું ચાલુ નથી થતું, એને પણ કંઈક સમય લાગે છે। એવી રીતના અહીંયા ગાડી કર્મ સમય આપે છે। બંધ અને ઉદય એ બેની વચ્ચેનો જે કાળ છે ને, જેને અબાધા કાળ કહેવાય છે, જેનું બીજું નામ છે અભોગ્ય સ્થિતિ અને અબાધા સ્થિતિ પણ કહેવામાં આવે છે। સમજો કે 1000 વર્ષ બરાબર ધારી લો કે એક સમય અસત કલ્પના है, 7000 વર્ષ બરાબર 7 સમય થયા અને 70 કોડાકોડી સાગરોપમ બરાબર માની લઈએ કે 80 સમય થયો, તો માની લો કે 70 કોડાકોડી સાગરોપમની અંદર આપણને 7 સમય અબાધા કાળનો મળ્યો। એટલે કે પહેલો જે સમય છે ને એમાં કર્મદલિકોની ગોઠવણ થતી નથી, એટલે કે કર્મદલિકો અહીંયા આગળ ગોઠવાતા નથી, એટલે અહીંયા આગળ પીડાનો અભાવ હોય છે। બાધા એટલે પીડા અને અબાધા એટલે કે પીડાનો અભાવ, પીડા ન હોવી એ અબાધા। તો અહીંયા ગાડી કર્મદલિકોની કોઈ જ ગોઠવણ નથી થતી, પહેલા સમય, બીજા સમય, ત્રીજા સમય, ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા। હવે 8મા સમયથી અહીંયા નિષેક રચના થાય। નિષેક રચના એટલે સ્થાપના, નિષેક એટલે સ્થાપના। અહીંયા આગળ કર્મદલિકોની જે ગોઠવણ થાય, જે સ્થાપના થઈ, એવી રીતના પહેલા સમયે વધારે થાય, બીજા સમયે એનાથી થોડાક ઓછા, ત્રીજા સમયે એનાથી થોડાક ઓછા, એવી રીતના છેક છેલ્લા સમય સુધી જે ચરમ સ્થિતિ જે છે ત્યાં સુધી જે કર્મદલિકોની ગોઠવણ થાય એ ત્યાં સુધી ગોઠવણ થાય, એટલે અબાધા સ્થિતિ પ્લસ નિષેક રચના, આટલો અબાધા સ્થિતિ કાળ છે અને આટલો નિષેક રચનાનો કાળ છે। એટલે 7 સમય પ્લસ 73 સમય બરાબર 80 સમય થાય, એટલે અબાધા સ્થિતિ અને નિષેક રચના એ બરાબર કર્મલત્તા થઈ। એટલે એક સમયે જે બાંધે તો એક સમય કર્મબદ્ધ લત્તા કહેવાય। પ્રણામ।